કાંકરા સમાન છે. રાત્રે સૂવો અને સવારે ઉઠો ને કંઈ સવાર પડી જાય એની ખબર નથી પડતી. બધું સવારે ઉઠી જાય છે એ પરમાત્માનો કાંકરી ચારો છે. ભગવાન જગાડે છે આપણને. ચમકંકર મેરે ના ભાઈ, સવારે ઉઠીએ એટલે રચના હર ગુરુ જ્ઞાન. સવારે એક નવા પ્રભાતની શરૂઆત થાય છે. એક નવો આનંદ, એક નવા ઉત્સાહની શરૂઆત થાય છે. સેવા સુરત ન જાણ્યા. સેવા અને સુરતને, સુરત એટલે આપણા આત્માને આપણે જાણતા નથી, અને આપણા આત્માની સેવા કેવી રીતે કરવી એ પણ આપણને ખબર નથી. નામ જાપે આરામ, મતલબ શ્વાસ ભરવાથી આરામ મળે છે. પરમાત્માનું નામ લેતા લેતા શ્વાસની સંગતિ કરો ને એટલે આરામ મળે છે. સેવા સુરત ન જાણ્યા, નામ જાપે આરામ એટલે પરમાત્માનું નામ લેતા લેતા શ્વાસન પદ્ધતિનો પૂરેપૂરો ઉપયોગ કરો. તો એનો લાભ મળે છે. તો સેવા સુરત ન જાણ્યા, નામ જાપે આરામ. કોટી પીરી જગ જીવણા મેરે, કોટી પીરી જગ જીવણા. કેટલા યુગોથી આપણે જન્મ લેતા આવી છીએ, મૃત્યુ પામી છીએ. કોટી પીરી જગ જીવણા મેરે, છેલ્લો રસ્તો શું છે? તો મેરે ઠાકુર અગમ અગાર, મેરે ઠાકુર અગમ અગાર. અંદર બેઠેલો આપણો જે પરમાત્મા છે ને એ અગમ અગાર છે. દુઃખ ભંજન તેરા નામ જી, ભવ ભંજન તેરા નામ. તો જન્મો જન્મથી આપણે જે ભટકી રહ્યા છીએ એની અંદર પરમાત્માની અસીમ કૃપા અત્યારે વરસે. આની અંદર જે દિવ્યાતીત દિવ્ય અનુભવ તમને થઈ રહ્યો છે, જે હંમેશ કરતા જે એક જુદી દિશા, જુદી અવસ્થા તમારી તમને પ્રાપ્ત થઈ, એક જુદી પ્રકારની શાંતિ, અલૌકિક અનુભૂતિ તરફ તમે આગળ વધી રહ્યા છો. કારણ કે ફરીથી આ સ્થિતિ ક્યારે મળે એ તો પરમાત્માને ખબર હોય. અને પરમાત્માને ત્યારે જ ખબર પડે કે તમારા હવે પછીના કર્મો કેવા છે. મનુષ્યના કર્મને આધીન આ જગત ચાલે છે, આ જગતની રચનાઓ ચાલે છે. પરંતુ તમારું અને મારું કર્મ છે એ મુજબ જ તમને મને જીવવાનો અધિકાર મળે છે, રોગી થવાનો અધિકાર મળે છે, રોગોમાંથી મુક્ત થવાનો અધિકાર મળે છે, દુઃખી થવાનો અધિકાર મળે છે, સુખી થવાનો અધિકાર મળે છે, અને અનેક જાતની સમસ્યાઓમાંથી છૂટવા અને ફસાવાનો અધિકાર મળે છે. એટલે તો આપણા સંતો આપણું માર્ગદર્શન કરતા હોય છે. એટલે કવિએ બહુ સરસ મજાનું લખેલું, અંદર બેઠેલો ગુરુ છે ને એ આપણને સત્યની રાહ ઉપર લઈ જાય છે. એટલે તો યોગ સુધી આવી સત્ય કી રાહ બતા દી हमारे गुरुजी ने, सत्य की राह बता दी, मेरे मन की सब भ्रांति मिटा दी,
मेरे मन की सब भ्रांति मिटा दी, सतगुरु जी ने सत्य की राह बता दी, हमारे गुरु जी ने सत्य की राह बता दी। અંદર બેઠેલા આપણા જે ગુરુ છે ને એ જ આપણું માર્ગદર્શન કરે છે અને એના માર્ગદર્શન દ્વારા આપણને જીવનની અંદર સુખો અને દુઃખો મળે છે અને એ સુખ અને દુઃખને ભોગવતા ભોગવતા આપણે આપણું આયુષ્ય પૂરું કરતા હોય છે। પણ એ બે વચ્ચેનો જે સમય છે ને, જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે સમય, એમાં મને તમને સ્વતંત્રતા આપી છે। આ સ્વતંત્રતાનો સદુપયોગ કરી આ બીમારીની પરતંત્રતા ભરેલી જંજીરોમાંથી છૂટવાનો રસ્તો આપણો પોતાનો શ્વાસ છે અને આપણું પોતાનું ધ્યાન છે। એટલે તો આપણે આપણા બાળકોને હંમેશા સૂચના આપતા હોય છે, ક્યાંય જાય તો બેટા જરા ધ્યાન રાખીને જાય, પરીક્ષામાં ધ્યાન રાખીને લખજે, નોકરી ધંધા ઉપર ધ્યાન બરોબર આપજે। ધ્યાનનો મહિમા બહુ છે। માણસ બેફામ જીવે છે, ટોટલી અનકન્ટ્રોલ ચાલે છે, પરંતુ એ અનકન્ટ્રોલ પરિસ્થિતિમાંથી બહાર નીકળીને કંટ્રોલમય પરિસ્થિતિ નિર્માણ કરવાની છે આપણે આપણી અંદર। અને એ સંભવ ત્યારે જ બનશે કે જ્યારે તમે પોતે તમારા શ્વાસનો ઉપયોગ કરવાનું શરૂ કરશો અને તમે પોતે તમારા પોતાનું ધ્યાન ધરવાનું શરૂઆત કરશો, એટલે અવશ્ય અંદરની ઉર્જાઓનો જન્મ થવા લાગશે। ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। અખંડ મંડલાકાર વ્યાપ્તેન ચરાચર તત્પદર્શિતં येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ, ભવં ભવાની સહિतं નમામિ। બંને હાથની હથેળી ઉપર લઈને ઘસીશું, આંખો ઉપર લગાવશું, હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતાં કરતાં હાથ હટાવશું, બંને પગ લાંબા કરી થપથપાવી લઈશું, પંજા ટકરાવી લઈશું અને ડાબું પડખું ફરીને હળવે હળવે બેઠા થશું, ન કોઈ જલ્દી